બીએસસી સેમ 3ના વિદ્યાર્થીઓ ગઈ વખતે આપણે પેરાકોર એની આપણે ચર્ચા કરેલી. તો પેરાકોરમાં એક વિગત એવી હતી કે પેરાકોરના ગણતરી કઈ રીતે કરી શકાય અને એની ઉપયોગિતાઓ એટલે કે એપ્લિકેશન. પેરાકોરની ઉપયોગિતાઓ કઈ કઈ છે એ મારે એનો સમજાવીને વર્ણન કરવાનું છે. તો એની પહેલી ઉપયોગિતા આપણે જોઈએ કે પેરાકોરનો ઉપયોગ કરીને ઘણા પદાર્થોના રાસાયણિક બંધારણો જાણી શકાય છે. રાસાયણિક બંધારણને આપણે ઉદાહરણ આપીએ તો ધારો કે બેન્ઝીન, તો બેન્ઝીનમાં 3 દ્વિબંધ આવેલા છે. તો 3 દ્વિબંધમાંથી કાર્બન C6H6, ધારો કે C6H6, અને એની રિંગની વાત આપણે કરીએ તો 1, 2 અને 3. તો કાર્બન હાઇડ્રોજન બંધ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, કાર્બનનું મૂલ્ય, હાઇડ્રોજન મૂલ્ય, આ બધાના મૂલ્ય ઉપરથી હું આગળ તમને એક્ઝામ્પલ કરતા શીખવાડીશ અને એના મૂલ્યોની પણ વાત કરીશ. એટલે ખાસ મહત્ત્વની વસ્તુ રાસાયણિક બંધારણ, જેને કહેવાય સ્ટ્રક્ચર, આપણે જાણી શકીએ છીએ. બીજો ઉપયોગિતા કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક. પેરાકોરના મૂલ્યની સરખામણી, પેરાકોરના મૂલ્ય એ કિંમતની સરખામણી કરવાથી અજ્ઞાત પદાર્થ અંગેની માહિતી મળે છે. એટલે કે ધારો કે તમને કાર્બનનું મૂલ્ય, હાઇડ્રોજન મૂલ્ય, દ્વિબંધ મૂલ્ય ગમે તે મૂલ્ય આપવામાં આવ્યા હોય અને એ મૂલ્ય ઉપરથી આપણે પેરાકોરની ગણતરી કરીએ તો એ પેરાકોરનું સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક રીતે જે સ્ટ્રક્ચર સાબિત થયું એના મૂલ્ય, એ બંને મૂલ્યની સરખામણી જ્યારે કરીએ તો તે જે પદાર્થનું આપણે નામ ખબર નથી એવો અજ્ઞાત એટલે કે અનનોન પદાર્થનું આપણે નામ આપણે જાણી શકીએ છીએ. અહીંયા મહત્ત્વની વસ્તુ મિત્રો ખાસ એ જ છે મારે તમને જણાવવાની કે આપણે જનરલી પેરાકોર આપણે જોઈ ગયા. તો પેરાકોર કોને ક્યારે પહેલાં તમારે બેઝિકમાં થોડી લેવું પડશે કે પેરાકોર એટલે શું. તો કેવી રીતે આપણે શીખવાડી દો કે જે તાપમાને પ્રવાહીનું પૃષ્ઠાણ એકમ થતું હોય તે ઉષ્ણતામાને પ્રવાહીના અણુકદને પેરાકોર કહે છે. ટૂંકમાં આપણે જોઈએ તો જે પેરાકોર છે P = VM × γ⁴ તો આ ડેફિનેશન થઈ ગઈ. મેં તમને કીધું કે ડેફિનેશનમાં શું કીધું, આપેલા ચોક્કસ ઉષ્ણતામાને પૃષ્ઠાણ એટલે કયું છે પૃષ્ઠાણ ગેમાનું મૂલ્ય એકમ થાય એટલે ગેમા બરાબર 1 મૂલું તો 1નું ચતુર્થ મૂળ એટલે કે 1 થઈ જશે. તો 1 × VM = VM
તો પી બરાબર વીએમ. એની ડેફિનેશન થઈ જાય કે આપેલા ચોક્કસ ઉષ્ણતામાને કોઈ પણ પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય એકમ થતું હોય તો તેવા અણુકદના તે પ્રવાહીના અણુકદના મૂલ્યને તેનો પેરાકોર કહે છે. તો આ પેરાકોરની વાત આપણે થઈ ગઈ આગળ, પરંતુ એના જુદા જુદા પેરાકોરના મૂલ્ય અને કાર્બન હાઇડ્રોજન ના મૂલ્ય ઉપરથી આપણે એક સૂત્રનું પેરાકોરનું મૂલ્ય આપણે ગણતરી કરીશું. તો એની આપણે જ્યારે વાત કરીએ તો પેરાકોરના મૂલ્ય કયું હોય છે? તો ધારો કે કાર્બન, તો કાર્બનનું છે 4.8, હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનું છે હાઇડ્રોજન 17.1, ઓક્સિજન 20.0, નાઇટ્રોજન 12.5, સલ્ફર 48.5, ક્લોરીન 53.8, બ્રોમિન 68.0 અને આયોડિન 90.0. હવે બીજા જે આમાં જનરલી રિંગ સ્ટ્રક્ચર આવશે, એટલે એમાં મેં આગળ વાત કરીએ કે દ્વિબંધનું મૂલ્ય આપણે જોઈએ તો ધારો કે એમાં દ્વિબંધ આવેલો હોય તો એનું મૂલ્ય છે 23.2. જો ત્રિબંધ આવેલો હોય તો તેનું મૂલ્ય છે 46.6. જો 3 સભ્યવાળું ચક્ર હોય કે જે રિંગની અંદર 3 સભ્યો હોય તો એનું મૂલ્ય છે 14.0. 4 સભ્યવાળું ચક્ર હોય તો એનું મૂલ્ય છે 11.60. 5 સભ્યવાળું ચક્ર હોય તો એનું મૂલ્ય છે 8.5. 6 સભ્યવાળું ચક્ર હોય તો એનું મૂલ્ય છે 6.1. આ બધા જ મૂલ્યો આપણે તમારે યાદ રાખવા પડશે. ઘણીવાર આ મૂલ્યો ઉપરથી આપણે આગળ એક્ઝામ્પલની ગણતરી કરીએ છીએ, પણ એક્ઝામ્પલ સિવાય પણ તમને એમ બતાવ્યું હોય કે એનના પેરાકોરનું મૂલ્ય કેટલું, તો આપણે 12.5 કહેવો જોઈએ. એના અંદર દ્વિબંધનું મૂલ્ય કેટલું, તો 23.2 કહેવો જોઈએ. આમ આમાંથી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પણ ગણતરી કરીને આપણે મૂકી શકીએ છીએ. તો આના ઉપરથી એક આપણે જોઈએ તો દાખલાની એટલે કે એક્ઝામ્પલની ગણતરી તમને ખબર હોવી જોઈએ કે આના પૂર્ણ એક્ઝામ્પલ પણ પૂછાય છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ, દાખલો ગણીએ. એનો મૂલ્યો આપણે આપેલા જ છે. આ મૂલ્યો ઉપરથી હું એમનો દાખલાની ગણતરી તમને શીખવાડી. તો એવો એક દાખલો જોઈએ, એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલમાં શું છે જોઈએ આપણે કાંઈ કે પી ક્લોરો ટોલ્યુઇન, પી ક્લોરો ટોલ્યુઇન એનું સૂત્ર થશે આપણે જોઈએ કે પેરા ઉપર Cl C6H4 CH3 આ એનું સૂત્ર છે બંધારણીય. નું પૃષ્ઠતાણ 25° સેન્ટીગ્રેડે 32.21 ડાઇન પ્રતિ સેન્ટીમીટર છે. એ જ ઉષ્ણતા માને તેની ઘનતા
1.065 ગ્રામ પ્રતિ મિલી છે, તો તેનો ગ્રામ અણુ પેરાકોર શોધો. તો તેનો ગ્રામ અણુ પેરાકોર શોધો. પરમાણુ અને બંધારણીય પેરાકોર તુલ્યાંકો ઉપરથી તેની પરિગણિત પેરાકોર કેટલો હશે તો આપણે જોઈએ છીએ. તો આમાં સ્ટ્રક્ચર આવેલું છે, જો ખાસ મહત્વની વસ્તુ એ ઉપર સ્ટ્રક્ચર મેં લખેલું છે કે Cl C6H4 CH3. તો એક મારે એના પેરાકોરના મૂલ્યની ગણતરી કરવી હોય તો જોઈએ, એક Cl છે એટલે Clનો પેરાકોર વત્તા કાર્બન કેટલા છે તો 6 કાર્બન અને 7 કાર્બન. તો આપણે એ જોઈએ કે 7 કાર્બનનો પેરાકોર તો આ રીતે લખવો પડે. બીજી વસ્તુ આપણે જોઈએ હાઇડ્રોજન. તો હાઇડ્રોજનમાં પણ 4 હાઇડ્રોજન અને 3 હાઇડ્રોજન, ટોટલી 7 હાઇડ્રોજન થશે. તો 7 હાઇડ્રોજનનો પેરાકોર એ પણ આપણે જોઈ લીધો. હવે બીજું જોઈએ કે બેન્ઝીનની રિંગ છે આ ટાઈપ, ઓર્થો મેટા અને પેરા, અહીંયા Cl આવેલું છે. તો અહીંયા ત્રિબંધ એકાંતરે હશે, એ ત્રિબંધ કે 1 2 અને અહીંયા 3 હોય. તો આના અંદર દ્વિબંધ કેટલા છે તો જોઈએ આપણે. તો દ્વિબંધ આના અંદર 3 દ્વિબંધ હશે. કેટલા દ્વિબંધ હશે? 3 દ્વિબંધ. તો 3 દ્વિબંધ આપણે લીધા, 3 દ્વિબંધ લીધા અહીંયા. અને 3 દ્વિબંધ લીધા પછી એના અંદર એક બેન્ઝીનની રિંગ છે, એક બેન્ઝીનની રિંગ જેનું મૂલ્ય મારે લખવાનું છે બેન્ઝીન. તો બધા જ મૂલ્યો મેં અહીંયા ટેબલમાં આપી દીધા છે. પહેલું છે Cl. તો Clનું મૂલ્ય અહીંયા કેટલું દેખાય તમને? જોઈએ તો જે મૂલ્ય હશે તે મૂલ્ય હશે જોઈએ 53.8 એનું મૂલ્ય છે. તો મારે અહીંયા 53.8 લઈ લેવું પડે. 7 એમના એમ પીસીનું મૂલ્ય, તો કાર્બનનું મૂલ્ય કેટલું છે આપણને આપેલું છે 4.8. તો 4.8 લઈ લેવું પડે. 7 એમના એમ આપણે જોઈએ કે P4. તો આ P4 કાર્બન, ક્લોરીન, હાઇડ્રોજન, P4 નથી, સોરી, P હાઇડ્રોજન. તો હાઇડ્રોજન મૂલ્ય 17.1 છે. તો 7 ગુણ્યા 17.1 વત્તા 3 દ્વિબંધ આવેલા છે. તો દ્વિબંધનું મૂલ્ય અહીંયા મેં આપેલું છે, દ્વિબંધનું 23.2. તો 23.2 મૂકી દેવું પડે. અને બેન્ઝીનની રિંગ, તો બેન્ઝીનની રિંગનું મૂલ્ય પણ અહીંયા મેં આપી દીધું છે. 6 સ્ટ્રક્ચર બેન્ઝીનની રિંગમાં 6 હોય તો 6નું મૂલ્ય આપણે આપ્યું છે એ કેટલું થશે? 6.1. આ બધાનો ગુણાકાર સરવાળો જ્યારે કરીએ તો 283.3 જે આપણે પેરાકોરનું મૂલ્ય ગણતરી કરી શકાય. એટલે મિત્રો આ મૂલ્યો જાણતા હોઈએ તો જ આપણે પેરાકોરના મૂલ્યની ગણતરી કરી શકીએ છીએ. આમ પેરાકોરની મુખ્ય 2 ઉપયોગિતાઓ જે આગળ આપણે જણાવી દીધી કે રાસાયણિક બંધારણો જાણી શકાય. બીજું એ કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પેરાકોરના મૂલ્યની સરખામણી કરીએ તો અજ્ઞાત પદાર્થ અંગેની માહિતી મળી શકે છે. આના પછીનો આપણે જોઈએ સેકન્ડ ટોપિક આપણે જોઈએ છીએ કે વિસ્કોસિટી અથવા તો એને કહીએ સ્નિગ્ધતા. તો સ્નિગ્ધતા વિશે જોઈએ આપણે કે સ્નિગ્ધતા એટલે શું.
અને સ્નિગ્ધતાનું માપન આપણે જોઈએ તો પ્રશ્ન એવો લઈ શકીએ આપણે એનો ક્વેશ્ચનનું બદલી લઈએ જલ્દી ખ્યાલ આવશે કે સ્નિગ્ધતા એટલે શું? સ્નિગ્ધતા એટલે શું? સ્નિગ્ધતા એટલે શું? ઓસ્વાલ્ડ વિસ્કોમીટર દ્વારા ઓસ્વાલ્ડ વિસ્કોમીટર દ્વારા સ્નિગ્ધતા માપવાની પદ્ધતિ સમજાવો. હવે ખાસ જોઈએ આમાં અંદર કે સ્નિગ્ધતા કોને કહેવાય. હવે આપણે આગળ બંને વસ્તુની ચર્ચા કરી, 3 વસ્તુની. તો પહેલાં પૃષ્ઠાંડ નક્કી કર્યું. તો પૃષ્ઠાંડ અને સ્નિગ્ધતામાં શું ફેર છે આપણે જોઈએ. તો પૃષ્ઠાંડમાં શું હતું? પ્રવાહીની સપાટીની અંદર અણુઓ આવેલા હતા, ચારે બાજુ આકર્ષણ બળ લાગતું હતું, ઉપરની બાજુ ખાલી હતી, નીચેની બાજુ જે આકર્ષણ બળ લાગે, આ લાગતા આકર્ષણ બળને પૃષ્ઠાંડ કહેતા હતા. તો જુઓ, ફક્ત એમાં અણુઓની ચર્ચા કરી હતી, એ 2 અણુઓની ચર્ચા કરી હતી. જ્યારે આના અંદર અણુઓ નહીં, પરંતુ એક કાચની ધારો કે નળી હોય, એમાં પ્રવાહી વહેવા માંડે છે. આ પ્રવાહીમાં અનેક સ્તરો આવેલા હોય, 1 સ્તર, 2 સ્તર, 3 સ્તર, 4 સ્તર. અહીં ઉપરથી ચાલુ કરીએ તો 1, 2, 3, 4 આવા સંખ્યા સ્તરો આવેલા. તો આ સ્તરો વચ્ચે જેમ જેમ સ્તરો નીચે જાય છે તેમ તેમ એ સ્તરોના વેગ અમુક પ્રકારે ધીમે 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 વધુ થાય, એટલે કે એની ગતિ ઝડપથી વધુ હોય છે. ટૂંકમાં અહીંયા પાણી પડતું હોય તો પહેલાં નીચેનું પાણી પડે, એનાથી ઉપર થોડું પડે. ટૂંકમાં જેમ જેમ નીચે જાય એમ એમ એ સ્તરોની ઝડપથી ગતિ થવા માંડે છે અને વેગ વધે છે. આ જે સ્તરોનો વેગ વધે એ સ્તરો જ્યારે એકબીજાના સંપર્કમાં હોય તો આ જે વહેતા પ્રવાહીના સ્તરના સંપર્કમાં એ બંને સ્તરો વચ્ચે જે અવરોધ પેદા થાય એ અવરોધ બળ અથવા તો અવરોધને આપણે સ્નિગ્ધતા કહીએ છીએ. તો આ બંને વસ્તુ જ આગે જુદી છે, પૃષ્ઠાંડ અને સ્નિગ્ધતા. સાથે પેરાકોર પણ જુદી છે, એ પણ બતાવી દીધું. પેરાકોર તો પેરાકોરનું મૂલ્ય પણ આપણે બતાવી દીધું, પણ છતાં પણ પરથી કંપની ચર્ચા કરીએ કે VM અને γ/1/4 તદ્દન આ હતો કે કોઈ પણ ચોક્કસ તાપમાને પ્રવાહીનું પૃષ્ઠાંડ જો એકમ હોય તો તે પ્રવાહીના આણ્વીય કદને એનું પૃષ્ઠાંડ કહે છે. આમ મિત્રો, પૃષ્ઠાંડ, સ્નિગ્ધતા અને પેરાકોર 3નો ફંડામેન્ટલ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે જે ચર્ચાની વાત કરીએ છીએ એ સ્નિગ્ધતા કોને કહેવાય એની આપણે વાત કરીએ. તો એના માટે હું મિત્રો એક આવી નળી બતાવી દઉં છું પ્રવાહીની. આ પ્રવાહી નળી જે છે, ધારો કે આ નળીનો આગળનો ભાગ છે, આ પાછળનો ભાગ છે, એના અસંખ્ય સ્તરો આવેલા છે. એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર, પાંચમું સ્તર.
આ સ્તરો આવેલા હોય છે. હવે જ્યારે આપણે આની વાત કરીએ ત્યારે એક જે મેં નળી લીધી છે કાચની, એના અંદર પ્રવાહીને પસાર કરું છું. તો આ પ્રવાહી પસાર કરવાથી એ કાચની નળીના અંદર અસંખ્ય આવા સ્તરો આવેલા છે. એ પહેલું સ્તર છે, બીજું સ્તર છે, ત્રીજું સ્તર છે, ચોથું સ્તર છે, પાંચમું સ્તર છે. આ બધા સ્તરો એ પ્રવાહીની જે આ કાચની સપાટી છે એના હંમેશા સંપર્કમાં જ હોય. કારણ કે અંદરની બાજુ ગ્લાસ આવેલો હોય તો એ ગ્લાસના નીચે પ્રવાહી પસાર થતું હોય તો એના એકબીજાના સંપર્કમાં હોય. તો આ સ્તરોની ગતિ જ્યારે શરૂઆતમાં સ્થિર હશે, શરૂઆતમાં કેવી છે? સ્થિર હશે. પરંતુ જ્યારે એ પ્રવાહીને જ્યારે વહેવા દેવામાં આવે ત્યારે આ સ્તરની ગતિ કરતો આ સ્તરની ગતિની ઝડપ થોડી વધુ, એના કરતો આ ગતિની થોડી ઝડપ વધુ, એના કરતાં ચોથાની ને ક્રમેશઃ જેમ જેમ સ્તરો નીચા ઉતરતા જશે તેમ તેમ એ સ્તરની ગતિની ઝડપ ધીમે ધીમે વધુ થતી જતી છે. અને જેમ એ સ્તરોના વેગમાં વધારો થતો જાય એમ એમ એ નીચેના સ્તર કરતો આ નીચેના સ્તરના જે અવરોધક બળ એ આના ઉપર લાગે છે, આનું અવરોધક બળ આના ઉપર લાગે છે, આનું અવરોધક બળ એ આના ઉપર લાગે છે. આમ એ અવરોધ લાગતો જાય છે. અને જે એ આ અવરોધ લાગે છે એ અવરોધને પ્રવાહીની આપણે શું કહીએ છીએ? સ્નિગ્ધતા, વિસ્કોસિટી. વિસ્કોસિટી. તો વિસ્કોસિટી કોને કહેવાય એ તમને ખ્યાલ આવી ગયો છે. પણ એકચ્યુઅલી એની ડેફિનેશન તમને હું કહું તો લખી શકાય કે જ્યારે પ્રવાહી વહે છે ત્યારે વહેતા એક પ્રવાહીના સ્તરને એક પ્રવાહીના સ્તરને તેના સંપર્કના પ્રવાહીના બીજા સ્તરને લાગુ પડતો અવરોધ એટલે કે અડચણ, બીજા આપણે શું કહી શકીએ? અડચણ ને તે પ્રવાહીની સ્નિગ્ધતા કહે છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે સ્નિગ્ધતા કોને કહેવાય. આમ પૃષ્ઠાંતનું જુદું છે, સ્નિગ્ધતા જુદી છે અને પેરાકોર જુદી છે. ત્રણે ત્રણ પ્રવાહીના ભૌતિક ગુણધર્મો જ છે, પણ ત્રણે ત્રણ વસ્તુ જુદી છે. આ પ્રવાહીના ટીમ્પા ઉપર લાગુ પડે, આ પ્રવાહીના સ્તરો ઉપર લાગુ પડે અને આ પ્રવાહીના આણ્વીય કદ ઉપર લાગુ પડે. તો આના ઉપરથી આપણે જોઈએ, કદની વાત કરીએ તો પહેલાંનું કદ ધારો કે આપણે જોઈએ વી હોય, બીજાનું કદ આપણે જોઈએ કે વી પ્લસ ડીવી છે, ત્રીજાનું કદ આપણે જોઈએ કે વી પ્લસ ડીવી પર ડીવી, વી પ્લસ 3 ડીવી, વી પ્લસ 4 ડીવી. એટલે કે નીચે જઈએ એમ એમ એની ઝડપ એટલે કે વેગ વધુ થતો જશે. તો આના ઉપરથી એની સ્નિગ્ધતા, વિસ્કોસિટી, પણ વિસ્કોસિટીનું માપ દર્શાવવા માટે ગાણિતિક રીતે એને ઈટા શું કહેવાય છે? ઈટા તરીકે આપણે દર્શાવી શકીએ છીએ.
આમ આ બંને વચ્ચે જે અવરોધક બળ લાગે છે એફ, તો એ એફ એ કોના ઉપર આધાર રાખે છે? તો એફ ઇઝ ઇક્વલ ટુ ઈટા ડીવી બાય ડીએક્સ. હવે ખાસ જોવાનું, આ એફ એ શું છે? એનું બળ છે. કયું બળ છે? અવરોધક બળ અથવા અવરોધ. ઈટા પ્રવાહીની સ્નિગ્ધતા છે. ડીવી એટલે કે આ બંને પ્રવાહી વચ્ચેનો વેગ છે અથવા વેગનો તફાવત છે. ડીએક્સ બંને વચ્ચેનું અંતર છે. તો આને કારણે એમાં જે પ્રવાહીનો આપણે કોઈ પણ એક પ્રવાહીનું આપણે બળનું મૂલ્ય જાણતા હોઈએ, બંને વચ્ચેના વેગનો તફાવત જાણતા હોઈએ, બંને વચ્ચેનું સપાટીનું અંતર જાણતા હોઈએ, તો એનું મૂલ્ય ઈટા એ કેટલું આપણે નક્કી કરી શકીએ. તો એ ઈટાને સ્નિગ્ધતા ગુણાંક પણ કહી શકીએ. સ્નિગ્ધતા ગુણાંક કેમ સ્નિગ્ધતા ગુણાંક કહેવાય એ પણ આપણે જોઈએ. સ્નિગ્ધતા અંક અથવા સ્નિગ્ધતા ગુણાંક કે જો ચોક્કસ અંક તેના મૂલ્યનું નક્કી જ હોય. શું નક્કી છે આપણે જોઈએ કે બંને વચ્ચે જે ડીએક્સ, જો ડીએક્સ બરાબર 1 હોય અને જે વેગનો તફાવત એ સરખો હોય, વીએક્સ બંને સરખો હોય કે વી ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ ડીવી, એ બંને એકમ થઈ ગયું. 1/1 એટલે બળ એ જ એની સ્નિગ્ધતા. તો બળ એની સ્નિગ્ધતા હોય એને સ્નિગ્ધતા અંક આપણે કહી શકીએ છીએ. ટૂંકમાં સ્નિગ્ધતા અંકની ડેફિનેશનમાં લેવી હોય તો શું નક્કી કરી શકીએ આપણે જોઈએ કે 1 સેન્ટીમીટર અંતરે રહેલા પ્રવાહીના બે સમાંતર સ્તરો વચ્ચે એકમ ક્ષેત્રફળમાં વેગનો સમાન તફાવત રાખવા માટે જોઈતું બળ, કયું બળ? અવરોધક બળ ને સ્નિગ્ધતા ગુણાંક કહે છે અથવા સ્નિગ્ધતા અંક કહે છે. આમ સ્નિગ્ધતા અંકની ડેફિનેશન જુદી છે અને સ્નિગ્ધતા જુદી છે. સ્નિગ્ધતા ઉપરથી આપણે સ્નિગ્ધતા અંક સમજાય. સ્નિગ્ધતા એટલે ટૂંકમાં બે સ્તરો વચ્ચે જે અવરોધ બળ પેદા થાય એ. પણ સ્નિગ્ધતા અંક એટલે મૂલ્ય ચોક્કસ નક્કી કરી દીધું કે બંને પ્રવાહીના સ્તરોનું વચ્ચેનું અંતર એ 1 હોય અને વેગનો સમાન તફાવત રાખીએ અને એનું મૂલ્ય આના અંદર મૂકીએ અને જે બળ હોય એને સ્નિગ્ધતા અંક કહેવાય. આમ બંને વસ્તુ આપણી અલગ પડી ગઈ. હવે સ્નિગ્ધતા અને સ્નિગ્ધતા અંક નક્કી કર્યા પછી જે આપણે એનું માપન, સ્નિગ્ધતાનું માપન કઈ રીતે થાય એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો સ્નિગ્ધતાનું માપન આપણે જોઈએ. ઓસ્વાલ્ડ વિસ્કોમીટર
થી પ્રવાહીની સ્નિગ્ધતાનું માપન. માપન તો આપણે જોઈએ કે પહેલાં તો ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની આપણે વાત કરીએ. એ તમને બતાવી દઉં છું. ઓસ્વાલ્ડ વિસ્કોમીટર ઓસ્વાલ્ડ વિસ્કોમીટરમાં આવી એક પ્રકારની કાચની યુ આકારની નળીની અંદર બંને ગોળાકાર બલ્બ આવેલા હોય છે. બંને સાઈડે એક બલ્બ આ સાઈડે અને બીજો બલ્બ આ સાઈડે. આ બંનેનો યુ આકારની નળીનો ઉપરનો ભાગ છે. આપણે જોઈએ યુ આકારની નળી કીધી મેં તમને, એટલે આ બંને હું જોઈન કરી દઉં છું. તો આ એક યુ આકારની નળી થઈ. આ યુ આકારની નળીની અંદર અહીંયા એક રબર ટ્યુબ આવેલી હોય. શું આવેલું છે? રબર ટ્યુબ, જે આકૃતિમાં બતાવી નથી પણ આપણે લેવી પડે. આ રબર ટ્યુબ લઈને આપણે એક એવો મેઝરિંગ સિલિન્ડર એટલે કે જે પ્રવાહીની સ્નિગ્ધતા માપવી હોય એ પ્રવાહીનું ચોક્કસ કદ લઈ શકીએ. ધારો કે હું અહીં 20 ml જ લઉં છું. કેટલું છું? ચોક્કસ કદ 20 ml. એ 20 ml કદ મારે અહીંયા નાખવું પડશે. અને જ્યારે અહીંયા નાખીશ એટલે અનુક્રમે ધીમે ધીમે પ્રવાહી અહીંયા આવવા માંડશે. આમ પ્રવાહી આના અંદર જશે. કેટલું? ચોક્કસ 20 ml પ્રવાહી હું ઉમેરું છું. તો જ્યારે આ પ્રવાહી અંદર ઉમેરું તો પ્રવાહી ઉમેર્યા પછી મારે અહીંયા ફૂંક મારવી પડશે, ખેંચવું. ધીમે ખેંચીને અહીંયા આવશે. તો જે અહીંયા ધારે કે આવે એને એ કહું છું. ખેંચ્યા પછી ચોક્કસ કદ તો આપણે 20 ml લખ્યું છે. પછી એ પ્રવાહીને હું ધીમે અહીંથી છોડી દઈશ. એટલે આ પ્રવાહી ધીમે નીચે ઉતરી અને ધીમે આખો બલ્બ ખાલી થઈ જશે. ખાલી થઈ અને કયો આવશે? અહીંયા આવશે બી સુધી. તો પ્રવાહી એ થી બી વચ્ચે જે આ પ્રવાહી અહીંયા વહેવા માટેનો સમયને આપણે ટી કહીએ. આ બંને વચ્ચેની ઊંચાઈ જે આવેલી છે એ ઊંચાઈનો તફાવત એને આપણે શું કહી શકીશું? એચ કહીશું. પ્રવાહી છે એ પ્રવાહીની સ્નિગ્ધતાને આપણે શું કહી શકીશું? ઈટા કહીશું. પ્રવાહીની સ્નિગ્ધતાને આપણે શું કહી શકીશું? ડી કહીશું. જે આ નળી છે એ નળી એનો વ્યાસ એટલે કે ત્રિજ્યા ને આપણે શું કહી શકીશું? આપણે આર કહીએ છીએ. અને જે નળીની લંબાઈ એને એલ કહીએ. અને કદ તો મેં વી બરાબર શું કીધું? 20 ml. તો આના ઉપરથી મારે હવે સ્નિગ્ધતા કઈ રીતે નક્કી કરી શકીએ આપણે જોઈએ. આ તમને એની સામાન્ય બાબત બતાવી દીધી. ઓકે, તો હવે આપણે જોઈએ કે પ્રવાહીને આ કેસ નળીના ઉપરના ભાગમાંથી ચોક્કસ કરી 20 ml હું નીચે નાખું છું. આમાં ધીમે નખીએ તો આ દબાણ પ્રવાહીનો આધાર બંને નળીમાંના પ્રવાહીની સપાટીની ઊંચાઈ વચ્ચેનો તફાવત. એટલે જ્યારે અહીંયા હું ભરીશ, અહીંયા ફૂંકીશ, પ્રવાહી અહીંયા આવશે
અને આ પ્રવાહી ધીમે ધીમે સપાટી ક્યાં આવશે? અહીંયા. તો એ બંને વચ્ચેની ઊંચાઈનો તફાવત h. પ્રવાહીની ઘનતા આપણે શું લીધી છે? d. અને એ પ્રવાહીનો ગુરુત્વીય પ્રવેગ ને આપણે શું કહી શકીએ છીએ? g કહીએ છીએ. આમ પ્રવાહીની સ્નિગ્ધતા એ ઈટા, કેપિલરીની ત્રિજ્યા એને આપણે r કીધી હતી અને લંબાઈ l કીધી, અને પ્રવાહીના બે અંક વચ્ચે જે કદ ml એ આપણે v લીધું હતું, અને એનો વહેવા માટેનો સમય આપણે t લીધો હતો. કરીએ તો એ ઈટાનું મૂલ્ય કેટલું થશે? આપણે આગળ ઈટા બતાવી દઉં ખાસ, પછી ઈટા શું બતાવી દઉં કે f બરાબર, પરથી એ બાજુ બતાવી દઉં કે f બરાબર ઈટા dv/dx બતાવી દઉં. આ તો ફક્ત એ બળ બતાવી દઉં, પછી ઈટાનું મૂલ્ય તો બતાવી દઉં, એ ઈટાનું મૂલ્યમાં એ બતાવવું પડશે. તો બંને પ્રવાહી લઈએ, પ્રવાહી એક માટે લઈએ તો ઈટા 1 ઇઝ ઇક્વલ ટુ h g pi r⁴ 8 l v d1 ગુણ્યા t1. તો આની આપણે વાત કરીએ છીએ. ટૂંકમાં આપણે જોઈએ તો વસ્તુ એટલી જ થશે કે h અચળાંક છે, ગુરુત્વીય પ્રવેગ g અચળાંક છે, કેપિલરી એક જ વાપરી છે, ત્રિજ્યાનું મૂલ્ય સરખું છે, પાય બરાબર 3.14 છે, લંબાઈ સરખી છે, ચોક્કસ કદ પણ વાપરવાના અચળાંક છે. ટૂંકમાં આ બધા અંદરના મૂલ્યો એક સરખા છે, પરંતુ પ્રવાહીની સ્નિગ્ધતા બદલાય એમ પ્રવાહીની ઘનતા પણ બદલાશે અને પ્રવાહીનો વહેવાનો સમય પણ બદલાશે. એટલે કહેવાનો ભાવ એક છે કે આ ત્રણ મૂલ્યો બદલાતા રહેશે. એ રીતે જો હું પ્રવાહીની તો n1 બરાબર શું થશે? d1 ગુણ્યા t1 અને સોરી n2 લઈએ આપણે. n2 બરાબર h g pi r⁴ 8 lv d2 ગુણ્યા t2. આ બંને મેં લઈ લીધું. આ પહેલું પ્રવાહી છે, આ બીજું પ્રવાહી છે. તો આ બંને પ્રવાહીઓની ઘનતા અને એના સમય પરથી બીજા પ્રવાહીની જો સ્નિગ્ધતાની આપણે ખબર હોય તો અજ્ઞાત પ્રથમ પ્રવાહીની સ્નિગ્ધતા નક્કી કરી શકીએ છીએ. એટલે કે આ બંનેનો રેશિયો લઉં, સમીકરણ 1 અને બંનેનો રેશિયો, તો n1 ભાગ્યા n2 બરાબર d1 ગુણ્યા t1 અને d2 ગુણ્યા t2. તો આ સમીકરણ દાખલા ગણવા માટે ખાસ ઉપયોગી છે કે જો બંને પ્રવાહીઓની પ્રવાહી પ્રથમની સ્નિગ્ધતા અને સમય, બીજાની ઘનતા અને સમય, અને જો પ્રથમ પ્રવાહીની આપણે સ્નિગ્ધતા જાણતા હોઈએ તો અજ્ઞાત n2 કેવું રાખીએ આપણે? અજ્ઞાત પ્રવાહીની સ્નિગ્ધતાની ગણતરી આપણે કરી શકીએ છીએ. આમ ઓસ્વાલ્ડ વિસ્કોમીટર વડે પ્રવાહીની સ્નિગ્ધતા કઈ રીતે નક્કી કરી શકીએ એ આપણે જાણી શકીએ છીએ. તો હવે જો સંદર્ભ તરીકે માણે પાણી લેવું, દરેક વખત પાણી લઈ લો કે પહેલી વખત પાણી લઈ લેવું જ આપણે. જો સંદર્ભ તરીકે હું પાણી લઈ લઉં અને એ પાણી માટે હું એની જોઈએ તો ઘનતાને dw કહીએ કે પાણીની ઘનતા.
પાણીના વહેવા માટેનો સમય TW કહીએ, પાણીનો વહેવાનો સમય TW કહી શકીએ. તો એ સંદર્ભ લઈ મારે કોઈ પ્રવાહીની સ્નિગ્ધતા શોધવી હોય તો કઈ રીતે શોધી શકીએ કે N બરાબર D ગુણ્યા T અને DW ગુણ્યા TW. એટલે આ બંને તમને આપેલું હોય છે. આનો સમય આપણે શોધી કાઢીએ અને પ્રવાહીની ઘનતા આપી હોય તો એની સ્નિગ્ધતા નક્કી કરી શકીએ. ટૂંકમાં આ બંને વસ્તુ એકબીજાને પરોપકારી. તો આના ઉપરથી આપણે પાણીની સ્નિગ્ધતાનું મૂલ્ય, ધારો કે કંઈ પ્રશ્ન પૂછવામાં આવે છે કે પાણીની સ્નિગ્ધતા કેટલી, તો 0.00895 પોઈઝ. તો આ મૂલ્ય ઉપરથી આપણે એનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. પણ એ વસ્તુ એ આવી ગયું કે નિરપેક્ષ સ્નિગ્ધતા કોને કહેવાય. તો આપણે જોઈએ કે આ જે વિસ્કોમીટર આવેલું છે એ વિસ્કોમીટરમાં બેન્ઝીન, ટોલ્યુઇન, ઝાયલિન, એસિટોન, ઇથર, આલ્કોહોલ આવા કેટલા પ્રવાહીઓ ભરી અને એનું કદ ચોક્કસ લીધું. પણ ચોક્કસ કદો વચ્ચે એનો વહેવાનો સમય જુદા જુદા પ્રવાહીઓનો જુદો જુદો હોય છે. આમ આના ઉપરથી આપણે સ્નિગ્ધતા નક્કી કરીએ છીએ એ નિરપેક્ષ સ્નિગ્ધતા છે. તો નિરપેક્ષ સ્નિગ્ધતા અને સાપેક્ષ સ્નિગ્ધતા વચ્ચે શું સંબંધ છે એ ખાસ ધ્યાન રાખવાનું. તો જે આપણે આ શોધી એ નિરપેક્ષ સ્નિગ્ધતા એમાં નક્કી કરવી હોય તો જે આ તમે શોધી એ બે સાપેક્ષ છે. તો સાપેક્ષ સ્નિગ્ધતા અને એટલે ગુણાકાર પાણીની સ્નિગ્ધતા વચ્ચેના સંબંધને આપણે નિરપેક્ષ સ્નિગ્ધતા કહે છે. અને આના વસ્તુ તમારે સેમ 3માં પ્રેક્ટિકલમાં પણ ભણવાની છે. તો આ રીતે આપણે પ્રેક્ટિકલી જે જોઈશું તો આ સાધનને અલગ અલગ રીતે પહેલાં તો આપણે એને આમાં પાણી ભરી અને પાણીથી સાફ કરી દેવાનું હોય છે. સાફ કર્યા પછી ધારો કે આપણે ડ્રાયરથી અહીંયા ડ્રાયરની હવા ફૂંકી અને એને ડ્રાય કરવાનું હોય છે કે એના અંદર જે કોઈ પાણીના કણો રહેલા હોય. ત્યારબાદ ઇથર નક્કી ઇથરથી સાફ કરવામાં હોય છે કે જેથી ઇથર અથવા આલ્કોહોલ ઉમેરીએ તો એકદમ ડ્રાય થઈ જાય. અને ડ્રાય થયા પછી જ જે પ્રવાહીની સ્નિગ્ધતા માપવાની હોય એ પ્રવાહીની આમાં ઉમેરી અને પ્રવાહીની સ્નિગ્ધતા આ બંને વચ્ચેનો ઊંચાઈનો તફાવત અને જો પ્રવાહીની ઘનતા જાણતા હોઈએ તો એ પ્રવાહીની આપણે સ્નિગ્ધતા જાણી શકીએ છીએ. કેમ કે અહીંયા સંદર્ભ તરીકે રેફરન્સ તરીકે આપણે પાણી જ નક્કી કરી દીધેલું હોય છે અને પાણીની સ્નિગ્ધતાનું મૂલ્ય પણ આપી દીધેલું હોય છે અને પાણીની ઘનતાનું મૂલ્ય 0.999 અથવા તો કોઈ એક લખે તો પણ ચાલી શકે. તો એનું મૂલ્ય મૂકીએ તો આપણને
પ્રવાહીની સાપેક્ષ સ્નિગ્ધતા નક્કી કરી શકીએ છીએ અને આ પ્રવાહીની સાપેક્ષ સ્નિગ્ધતા નક્કી કર્યા પછી એ સાપેક્ષ સ્નિગ્ધતાને જો પાણીની સ્નિગ્ધતા વડે ગુણાંક કરીએ તો તેની આપણે નિરપેક્ષ સ્નિગ્ધતા કહી શકીએ છીએ. તો આપણે અહીંયા જે ચર્ચા કરી એ ચર્ચામાં સ્નિગ્ધતા એટલે શું અને એ સ્નિગ્ધતા વડે એનું માપન, તો એનો આપણે ફરીથી એક વાર રિમાઇન્ડ કરી દઈશું કે આપણો પ્રશ્ન હતો એ જ કે સ્નિગ્ધતા એટલે શું, ઓસ્વાળ સિક્રોમીટર દ્વારા એના માપન આપણે કઈ રીતે કરી શકીએ. તો આ ઓસ્વાળનું વિસ્કોમીટર બતાવ્યું છે, એના અંદર પ્રવાહી પસાર કરવામાં આવ્યું છે અને એ પ્રવાહીના સ્તરો છે. પહેલા પ્રવાહીના સ્તરો વચ્ચેનું જે વેગ છે v છે, બીજાનો વેગ v પ્લસ ડીવી છે. આમ જેમ સ્તરો વધતા જશે એમ એનો સ્તરોની ઝડપ વધી જશે અને એનો વેગ વધુ જશે અને આ જે વધતો જતો વેગ છે, ઉપરનો વેગ એ એના ઉપરનો અવરોધ ધરશે, આના કરતાં એના ઉપર અવરોધ ધરશે. આમ આ બંને સ્તરો વચ્ચે જે અવરોધ બળ લાગે છે એ અવરોધક બળને આપણે સ્નિગ્ધતા કહીએ. તો આ એની વ્યાખ્યા છે. એના પરથી જો એ બંને વચ્ચેનો વેગ સરખો હોય અને અંતર એક જ હોય તો થશે શું, બળ અને સ્નિગ્ધતાનું મૂલ્ય એક થશે અને એ વખતે બળનું મૂલ્ય એ એનો સ્નિગ્ધતા આંક થશે. આમ સ્નિગ્ધતા કોને કહેવાય, સ્નિગ્ધતા આંક કોને કહેવાય, એની આપણે અહીંયા ચર્ચા કરી અને એ પછી એના માપનની વાત કરીએ આપણે. તો આ માપન માટેનું સાધન બતાવેલું છે અને આ સાધન ઉપરથી આપણે જુદા જુદા પ્રવાહી સ્નિગ્ધતા નક્કી કરી. તો એ પણ મેં રિમાઇન્ડ કરી કે પહેલાં તો એને પાણીથી સાફ કરી દેવાનું, ડ્રાયરથી ડ્રાય કરી દેવાનું વિસ્કોમીટરને, પછી જે તે ઇથર અથવા આલ્કોહોલથી સાફ કરી દેવાનું અને ડ્રાયરથી ડ્રાય કરી દેવાનું. પછી જે પ્રવાહીની સ્નિગ્ધતા માપવી છે એ પ્રવાહીની સ્નિગ્ધતાનો ચોક્કસ કદ એટલે કે 20 ml આમાં આપણે ભરી દઈએ અને એ ભરી દીધા પછી એનો અહીંયા જે આપણે ફૂંક મારીએ છીએ તો પ્રવાહી ધીમે ધીમે દબાણથી ઉપર ચડશે. અહીંયા ફૂંક છોડી દઈએ છીએ જ્યારે પ્રવાહી ધીમે 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 નીચે આવે છે અને નીચે આવ્યા પછી એનું આપણે જે અહીંથી અહીં વચ્ચેનું જે ઊંચાઈનો તફાવત h અને તે બંને વચ્ચેનો સમય સ્ટોપવોચથી t નક્કી કરીએ છીએ. પ્રવાહીની આપણે ઘનતા જાણતા હોઈએ તો એ ઈટા 1 ઉપરથી આ બધા મૂલ્યો h, g, r અને l અને v એ અચળ છે તો એનું સૂત્ર આ થઈ શકે. તેવી જ રીતે મેં બીજું પ્રવાહી લીધું છે, ઈટા 2 લઈએ તો ઈટા 1 અને ઈટા 2, ઈટા 1 અને ઈટા 2 આ બંનેનો તફાવત લઈ લઈએ. આ બધા અચાનક એક જ છે જતા રહેશે અને એના કારણે જો બંને પ્રવાહીમાંથી પ્રવાહીની ઘનતા જાણતા હોઈએ, બંને પ્રવાહીની પ્રવાહી વહેવા દેવાનો સમય આપણે શોધી કાઢી ગયો અને બંને પ્રવાહીમાંથી એક પ્રવાહીની સ્નિગ્ધતા જાણતા હોઈએ તો અજ્ઞાત બીજા પ્રવાહીની સ્નિગ્ધતાનું મૂલ્ય આપણે જાણી શકીએ. આમ પ્રવાહીની સ્નિગ્ધતા જાણીએ એ પ્રવાહીની સાપેક્ષ સ્નિગ્ધતાને જો આપણે બીજા પ્રવાહીની એ પ્રવાહીની સાપેક્ષ સ્નિગ્ધતાને આપણે પાણીની સ્નિગ્ધતા વડે ગુણીએ તો નિરપેક્ષ સ્નિગ્ધતા જાણી શકીએ. આમ આપણો અહીંયા આખો એક પ્રશ્ન થિયરી પૂરી થાય છે.
કે વિસ્કોમીટર એટલે શું, સ્નિગ્ધતા એટલે શું, ઓક્સફર્ડના વિસ્કોમીટર દ્વારા સ્નિગ્ધતાનું માપન કઈ રીતે નક્કી કરીએ તે આપણે જાણી શકીએ. તો આ ટોપિક પૂરો કરી અને આપણે બીજો ટોપિક